ઓફ વડોદરા. વડોદરાના મોજમહોડા સર્કલ પાસે આવેલ સમન્વય સિલ્વર બિલ્ડિંગમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ટેરેસ પર આગ લાગતા આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. જો કે આગ વિકરાળ ન હતી, પણ આગના ગોટે ગોટા નજરે પડતા હતા. ત્રીજા માળે હોટલ છે અને હોટલનો પ્લાન્ટ લગાડેલો છે, ત્યારે ટેરેસ પર કોઈ કારણોસર આગ લાગતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે લાઇટ જવાથી ફાયર બ્રિગેડને ઉપર ચડવામાં ખૂબ જ તકલીફ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અકોટાથી આગળ મુંજમોવડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે. એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટલ છે. તેના વોટર પ્રોફેશનલ પ્લાન્ટ છે, ટેરેસ પર લગાવેલો છે. એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે 12મા ટેરેસ પર છે, જેને કમ્પ્લીટ કાબૂમાં કરીને. સર, આગ લાગવાના કારણે લાઇટો જતી રહી છે, તો ફાયરના જવાનોને ઉપર સુધી પહોંચવા કેવી તકલીફ પડે છે. આવો બનાવ જ્યારે બને છે ત્યારે બિલ્ડિંગનું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે, કેમ કે કનેક્શન કાપવું પણ જરૂરી છે. તેના કારણે બીજા કોઈ શોર્ટ સર્કિટના બનાવ બને નહીં, એ માટે કાપવું જરૂરી છે. કામ અર્જુનદાન ગઢવી, વડીવાડી ફાયર સ્ટેશન.